નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસસીસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીએસસીસીએલ। જેવું મિત્રો તમે જીએસસીસીએલ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે www.gsecl.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે કેરિયરનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક વિદ્યુત સહાયકની લિંક આપવામાં આવેલી છે, તો તેની સામે જે એરાનું બટન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। તો રજીસ્ટ્રેશન કરવા માટે અહીં જે ટુ રજીસ્ટરની સામે ક્લિક હિયરનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી જે સરનેમ છે અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે મોબાઈલ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી અને ફરીથી તે ઈમેલ આઈડીને કન્ફર્મ કરવા માટે વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, તમારું જે જેન્ડર છે મેલ ફિમેલ કે અધર તે જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં જનરેટ ઓટીપી નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે જનરેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવેલું હશે, તેમાં જે ઓટીપી હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી અને વેલિડેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે આઈ એગ્રી નું જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને રીવેરીફાઈ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી નીચે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે અને તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટિક કરતું જવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં તમને નીચે એક બટન જોવા મળશે સબમિટ નું, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ ટેક્સ્ટ મેસેજ દ્વારા આપી દેવામાં આવશે, તે આઈડી પાસવર્ડ વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ઓલરેડી રજીસ્ટર્ડ ટુ લોગિન ની સામે ક્લિક હિયર નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમને જે યુઝર આઈડી નંબર આપવામાં આવેલા છે તે આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમને જે પાસવર્ડ આપવામાં આવેલું છે તે સેમ પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં ટાઈપ કરી લોગિન ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। લોગિન કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં મિત્રો તમને તમામ માહિતી તમારી જોવા મળશે। ત્યાર પછી અહીં જે સાઈડમાં એપ્લાય પોસ્ટ નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં ગ્રીન કલરમાં જે ક્લિક હિયર ટુ એપ્લાય નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મ અલગ અલગ 4 સ્ટેપમાં હશે, ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમને રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે જોવા મળશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। ત્યાર પછી તમારા માતાનું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પિતાનું પૂરું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે કે તમે કઈ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માંગો છો। તો અહીં તમને જે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટનો ઓપ્શન જોવા મળે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમે ગુજરાત રાજ્યના રહેવાસી છો કે કેમ, જો ગુજરાત રાજ્યના રહેવાસી હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, જાતિ કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવો છો કે કેમ, જો તમે 40% કે તેના કરતા વધારે વિકલાંગતા ધરાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમે મિત્રો GSECL માં એપ્રેન્ટિસશિપ કરેલ છે કે કેમ? જો એપ્રેન્ટિસશિપ કરેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેમના જે રજિસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. પરંતુ તમે GSECL માં એપ્રેન્ટિસશિપ નથી કરેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તે સિવાય મિત્રો તમે રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલ છે કે કેમ? જો રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો યસ સિલેક્ટ કરી અને તેમના જે રજિસ્ટ્રેશન નંબર છે, નોંધણીના નંબર છે, તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ તમે રોજગાર કચેરીમાં નોંધણી નથી કરાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તે સિવાય મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અથવા તો તેની જે પેટા કંપની છે તેના જે કર્મચારી છે, રિટાયર કર્મચારી, તેમના તમે બાળકો છો કે કેમ? જો તમે રિટાયર થઈ ગયેલા કર્મચારીના બાળકો હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. અથવા તો મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કે તેમની જે પેટા કંપની છે તેમાં તમે કામ કરતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તે સિવાય મિત્રો અહીં જે અલગ અલગ શિફ્ટમાં તમે વર્ક કરવા એટલે કે કામ કરવા મિત્રો તમે માંગો છો કે કેમ? જો તમે અલગ અલગ શિફ્ટમાં કામ કરવા માંગતા હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે. અહીં મિત્રો હાલનું સરનામું છે તે આ બંને બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી કન્ટ્રીનું નામ ઇન્ડિયા સિલેક્ટ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના જે પિનકોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમાનન્ટ એડ્રેસ નીચે આપવાનું રહેશે. પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે યસનું બટન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ બંને જો અલગ અલગ હોય તો મિત્રો નીચે કાયમી સરનામું અલગથી ફિલ કરવાનું રહેશે. તેમાં પણ આ બંને બોક્સમાં તમારે કાયમી સરનામું ટાઈપ કરી અને અહીંથી મિત્રો કન્ટ્રીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એડિશનલ ડિટેલ એટલે કે અન્ય વિગત આપવાની રહેશે. અહીં તમને અમુક કોર્ટ કેસ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે. જો તમને તે પ્રશ્ન લાગુ પડતો હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમના જે FIR નંબર છે, તેમની તારીખ છે, પોલીસ સ્ટેશનનું નામ છે, તે તમામ વિગત તમારે ફિલ કરવાની રહેશે. પરંતુ તે પ્રશ્ન તમને જો લાગુ ન પડતો હોય તો તમામમાં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું જે શરીરનું પહેચાન ચિહ્ન છે તે કોઈ પણ એક શરીરનું પહેચાન ચિહ્ન આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. આઈડેન્ટિફિકેશન માર્ક અહીં ટાઈપ કરવાનું રહેશે અને અહીં તમને અલગ અલગ 4 ડોક્યુમેન્ટના નામ જોવા મળશે. તેમાંથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ? જો પાન કાર્ડ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. તેમના પાન નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને પાન કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે કે કેમ? જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને ડ્રાઇવિંગ લાયસન્સની તમામ વિગત છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે. જેમ કે લાયસન્સના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. લાયસન્સમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. યુસીયુ ઓથોરિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. લાયસન્સ કઈ તારીખે તમને આપવામાં આવેલ છે તે યુસીયુ તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને તેમની જે લાસ્ટ તારીખ છે એટલે કે વેલિડિટી તારીખ છે તે તારીખ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે અને લાયસન્સનો પ્રકાર કેવું છે તે પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો અહીં નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. એવી રીતે તમારી પાસે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ છે કે કેમ? જો ચૂંટણી કાર્ડ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. ચૂંટણી કાર્ડના નંબર અહીં ટાઈપ કરી અને ચૂંટણી કાર્ડમાં જેવી રીતે નામ છે એવી રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ ચૂંટણી કાર્ડ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે પાસપોર્ટ છે કે કેમ? જો પાસપોર્ટ હોય તો યસ સિલેક્ટ કરી અને તેની વિગત પણ આપવાની રહેશે. જેમ કે પાસપોર્ટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. પાસપોર્ટમાં જેવી રીતે તમારું નામ છે એવી રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. પાસપોર્ટનું સ્થળ અહીં ટાઈપ કરવાનું રહેશે એટલે કે તમે કઈ જગ્યાએથી પાસપોર્ટ મેળવેલ છે તેમની જગ્યાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પાસપોર્ટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. ઇસ્યુ તારીખ અને એક્સપાયરની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમારી પાસે પાસપોર્ટ નથી તો અહીં નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. પરંતુ અહીં જે 4 ડોક્યુમેન્ટ છે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ અને પાસપોર્ટ, તો આ 4માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટની વિગત તમારે ફરજિયાત આપવાની રહેશે. ત્યાર પછી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ નું બટન છે તેના ઉપર ટિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તેમાં સૌથી પહેલા તો SSC એટલે કે ધોરણ 10 ની વિગત આપવાની રહેશે.
ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. સ્કૂલ અથવા તો ઇન્સ્ટિટ્યૂટનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારું જે રિઝલ્ટ છે તેમાં કઈ સિસ્ટમ છે, ટકાવારીની સિસ્ટમ છે, ગ્રેડ ઓફ માર્કની સિસ્ટમ છે કે સીજીપીએ છે, જે સિસ્ટમ લાગુ પડતી હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી અને તમે જે મેળવેલ માર્ક છે તે માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. કુલ ગુણ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. એવી જ રીતે નીચે મિત્રો તમારે ધોરણ 12 ની વિગત ફિલ કરી દેવાની રહેશે. જો તમે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમાની વિગત તમે આપી શકો છો, તે વિગત પણ ભરી દેવાની રહેશે. ત્યાર પછી સ્નાતકની વિગત છે તે ભરવાની રહેશે. સ્નાતકમાં જે ડિગ્રી પાસ કરેલું હોય તેનું નામ સિલેક્ટ કરી અને તેની તમામ વિગત ભરી દેવાની રહેશે. અનુસ્નાતક કરેલું હોય તો અનુસ્નાતકની વિગત પણ તમે આપી શકો છો. તે સિવાય મિત્રો તમે અન્ય કોઈ પણ ડિગ્રી પાસ કરેલું હોય અથવા તો ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલું હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો અહીં તમે આપી શકશો. ત્યાર પછી તમારી પાસે કામનો અનુભવ છે કે કેમ, જો કામનો અનુભવ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને અહીં મિત્રો તમે જે સંસ્થામાં કામ કરતા હોય તે સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાં તમારો જે હોદ્દો હોય તે હોદ્દાનું નામ અહીં ટાઈપ કરી અને ત્યાં તમે જેટલા મહિના કામ કરેલ છે તે મહિના અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી એડ ન્યૂ રો ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પરંતુ તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ નથી કે કામનો અનુભવ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જેમાં સૌથી પહેલા તો તમારે પરીક્ષા કેન્દ્રને સિલેક્ટ કરવાના રહેશે. તમારે અલગ અલગ 6 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે. તમારે પહેલું સેન્ટર જે રાખવું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. બીજું સિટી અહીંથી સિલેક્ટ કરવાનું, ત્રીજું સિટી છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એ રીતે મિત્રો તમારે અલગ અલગ 6 સેન્ટરને સિલેક્ટ કરવાના રહેશે. ત્યાર પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. પરીક્ષાની લેંગ્વેજ તમે પરીક્ષા કઈ ભાષામાં આપવા માંગો છો, ઇંગ્લિશ કે ગુજરાતી, તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. પરંતુ અહીં તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 80 અને વધુમાં વધુ 200 KB સુધી હોવી જોઈએ. અહીં જે ક્લિક હિયર ટુ અપલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં ફોટો અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીં ક્લિક હિયર ટુ અપલોડના બટન ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે સિગ્નેચર સિલેક્ટ કરી દેવાની રહેશે જેથી કરી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ તમે જે ડોક્યુમેન્ટ એટલે કે જે આઈડી પ્રૂફની વિગત આપેલ છે તે આઈડી પ્રૂફ તે ડોક્યુમેન્ટ તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. પરંતુ તેમની સાઇઝ છે તે ઓછામાં ઓછી 100 KB અને વધુમાં વધુ 2 MB સુધી હોવી જોઈએ. અહીં ક્લિક હિયર ટુ અપલોડના બટન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરશો એટલે તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. તમામ વિગત ભરાઈ જાય એટલે મિત્રો તમારે પરીક્ષા ફી કેટલા રૂપિયા ભરવાની રહેશે, અરજી ફી કેટલા રૂપિયા ભરવાની રહેશે તે રકમ રૂપિયા અહીં જોવા મળશે. અને નીચે સ્ક્રોલ કરશો તો અહીં એક ડિક્લેરેશન જોવા મળશે. તે તમામ ડિક્લેરેશનને એક્સેપ્ટ કરવા માટે તેની સામે જે ચેકબોક્સ છે તેમાં મિત્રો તમારે ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમને એક પ્રિવ્યુનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. અને મિત્રો જો તમામ માહિતી સાચી હોય તો આગળ જે અહીં સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારે ઓનલાઈન પેમેન્ટ છે તે કરવાનું રહેશે. આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમે પેમેન્ટ કોના વડે કરવા માંગો છો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઈ, એનઈએફટી કે એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડની અથવા તો બેંકની વિગત ફિલ કરી પે નાવના બટન ઉપર ક્લિક કરશો તો તમે જે બેંકની વિગત આપેલ છે તેની જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારું પેમેન્ટ છે તે સક્સેસફુલ થઈ જશે. મિત્રો ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેશો એટલે તમારી અરજી છે તે ઓટોમેટિક ફાઇનલી સબમિટ થઈ જશે અને તમે જે અરજી ફોર્મની પ્રિન્ટ છે તે પણ મેળવી શકશો. તો આવી રીતે મિત્રો જીએસસીસીએલ એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે વિદ્યુત સહાયકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.